જોઈ લો મિત્રો, આજે આપણે વોલંગ લગાવવાની પાઇપ અહીંયા આપશે આપણે ઓટલી, અને દિવાલની અંદર આપણે છે 1.5 સવારની પાઇપ. તો પાઇપને કાપવાની છે, તો કાપવા માટે ગ્રાઇન્ડર મશીન લાવી દીધું છે. તો એનું લેવલ કાઢી નાખીશું આપણે. જો અહીંથી આપણું લેવલ આવશે. તો પાઇપ કાપવા માટે ગ્રાઇન્ડરનો ઉપયોગ કરવાનો છે, પણ ગ્રાઇન્ડર અંદર જતું નથી. એના માટે એક આપણે સેન્ટિંગનો વાયર અથવા તો ક્લેજ વાયર લેવાનો છે. તમે જોઈ શકો છો. તો આપણે સેન્ટિંગનો ક્લેજ વાયર તો મળ્યો નથી, પણ સેન્ટિંગ વાયર મળ્યો છે, તો લાવી દીધો છે. તો એનાથી આપણે પાઇપ કાપશું. તમે જોતા રહેજો કેવી રીતે પાઇપ કપાય છે. લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો આપણે સળિયો ભરાઈ દીધો છે અને પાઇપ હવે આ રીતે કાપવાની છે. જોઈ લો. તો આપણી પાઇપ અડધી કપાઈ જશે અને સળિયો પણ ગરમ થઈ જશે. તો સળિયો તૂટી ના જાય ને ધ્યાન રાખવાનું છે આપણે. તો સળિયો આપણો તૂટાઈ ગયો. બરાબર. તો મિત્રો, આપણો સળિયો તૂટી ગયો છે. ક્લેજ વાયર નહોતો એટલે સેન્ટિંગનો વાયર લીધો હતો, તો સેન્ટિંગનો વાયર તૂટી ગયો છે આપણે. તો હવે આપણે થોડું બાકી રહ્યું છે, તો એટલું ગ્રાઇન્ડરથી અથવા 100 પટ્ટીથી કાપી નાખશું. તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે ગ્રાઇન્ડરથી ટુકડો કાપી નાખ્યો છે, તમે બહાર નીકાળી દેશું. હવે આપણે લગાવી દઈશું આ સવારની પાઇપનો એલ્બો. તો આપણો વોલંગ માટેની ઓટલી તૈયાર થઈ જશે. સેક્શન તૈયાર થઈ જશે ને ઓટલી ચડવાની બાકી છે. બરાબર છે. તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. અમારો આઈડિયા ગમે તો